તો જુઓ વિદ્યુતનું વહન તો જો વિદ્યુતનું વહન જે છે ઇલેક્ટ્રોન દ્વારા થાય છે એક તો, અને બીજું આયનો દ્વારા થાય છે. હવે ઇલેક્ટ્રોન દ્વારા કોના અંદર થાય છે તો ધ્યાન આપજો, ધાતુમાં થાય છે. તો ધાતુના અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. ને આયનોમાં કોના અંદર થાય છે તો આપણે કહીશું વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં. આયનો દ્વારા થાય છે વિદ્યુતનું વહન. તો આ રીતના આપણે કહી શકીએ વિદ્યુતનું વહન જે છે ધાતુઓમાં ઇલેક્ટ્રોન દ્વારા થાય છે અને વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં આયનો દ્વારા થાય છે. આ વહનને આયનીય વહન કહેવાય છે અને આ વહનને કહેવાય છે ઇલેક્ટ્રોનીય વહન કહેવાય છે. બરાબર? હા. તો અહીંયા આપણે બંને વિશે ભણવાનું છે. એમાં ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એનું ડિટેલમાં આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 1માં, અને અહીંયા આયનો દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એનું ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. ચલો, બરાબર. હા, તો જો હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. આપણે જ્યારે તમને ગેલ્વેનિક કોર્સ ભણાયો હતો ત્યારે આપણે વાત કરી હતી બાહ્ય પરિપથના અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે કારણ કે ત્યાં તાર હતો, અને આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન આપણે તમને કહ્યું હતું કે આયનો દ્વારા થાય છે કારણ કે ત્યાં ક્ષાર સેતુ હતો જેના અંદર આપણે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ ભર્યું હતું. તો સમજી ગયા છો. ચલો, હવે આપણે તમને બતાવીએ પહેલા ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન. બરાબર? તો આના ઉપર કયા પરિબળો અસર કરે છે તો ધ્યાન આપજો. આના ઉપર 3 પરિબળો અસર કરે છે. એક તો આપણી જે ધાતુ હોય છે, બરાબર, એની પ્રકૃતિ અને એનો સ્વભાવ. તો પહેલું તો આ પરિબળ અસર કરે છે. બીજું આપણે વાત કરીએ કે આપણી પાસે જે ધાતુ છે, બરાબર, યસ, એના પરમાણુના અંદર આપણે કહીશું સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રતિ પરમાણુ. તો એક પરમાણુમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ એના ઉપર અસર કરે છે. તો આપણે કહીશું સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર, પ્રતિ પરમાણુ. તો પ્રતિ પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે, બરાબર. તો આ બીજું પરિબળ. અને ત્રીજું પરિબળ કયું છે તો તાપમાન. ધ્યાન આપજો, તાપમાન ખાસ. તો તાપમાન જે છે જ્યારે આપણે વધારીએ છીએ ને ત્યારે ધ્યાન આપજો વાહકતા ઘટવા લાગે છે ધાતુઓના કેસમાં. વાહકતા એટલે કેવો ને, હું કે કહું છું વાહકતાને. તો વાહકતા જે છે ઘટવા લાગે છે ધાતુઓના કેસમાં. કેવી રીતના તો જો આને હું સિમ્પલ તમને સમજાવું કે દાખલા તરીકે મારી પાસે આ તાર છે. આ તારમાં ઇલેક્ટ્રોન જે છે વિદ્યુતનું વહન કરી રહેલા છે. ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થઈ રહેલું છે, બરાબર, તારના અંદર. યસ. હવે જો આપણે તાપમાન વધારીએ તો તમને ખબર છે આ ઇલેક્ટ્રોન જે છે અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે, જેના કારણે એક છેડેથી બીજે છેડે ઇલેક્ટ્રોનને જવામાં વધારે સમય લાગશે. માટે આપણે કહીશું વાહકતા શું થઈ ગઈ, ઘટી ગઈ. તો આ રીતના આપણે કહીશું કે તાપમાન વધારવાથી શું થશે, વાહકતામાં ઘટાડો થાય છે, બરાબર. ધાત્વિક વહનના અંદર આપણે કહી શકીએ ધાતુઓના અંદર વિદ્યુતના વહનમાં કે ભાઈ તાપમાન તમે વધારશો તો શું થશે, વાહકતા ઘટશે, બરાબર. તો આ જે છે ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એના પર અસર કરતા પરિબળો છે. ચલો, હવે આપણે તમને બતાવીએ કે આયનીય આપણે કહી શકીએ કે આયનીય વહનના અંદર, બરાબર, આયનો દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એના અંદર, બરાબર, એના ઉપર કયા પરિબળો અસર કરે છે તો ધ્યાન આપજો. એના ઉપર કયા પરિબળો અસર કરે છે તો આને આપણે આ રીતના એક એક્ઝામ્પલ લઈને તો તમને સમજાવીએ. જો તો ધ્યાન આપો કે આ મારી પાસે એક દ્રાવણ છે. આના અંદર મેં 2 વિદ્યુત ધ્રુવ મૂકેલા છે અને અહીંયા એક બેટરી લગાવેલી છે. આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો. હવે બેટરીનો ઋણ છેડો અહીંયા લાગેલો છે જેના કારણે આ માઇનસ હશે, બેટરીનો ધન છેડો અહીંયા લાગેલો છે જેના કારણે આ પ્લસ હશે. હા, હવે આના અંદર ધન આયનો હશે, આના અંદર ઋણ આયનો હશે,
બરાબર. યસ. હવે વિદ્યુતનું વહન કેવી રીતના થાય છે? વિદ્યુતનું વહન એટલે ચાર્જનું વહન. બરાબર. તો અહીંયા ઋણ ચાર્જ જે છે કેવી રીતના, બરાબર, આ છેડેથી આ છેડે જશે. બરાબર. જેવો ઋણ ચાર્જ, જો અહીંયા ઋણ ચાર્જ આવી રહ્યો છે, આ માઇનસ છે. બરાબર. યસ. જેવો આ છેડેથી આ છેડે જતો રહેશે ઋણ ચાર્જ, એટલે આપણું પરિપથ પૂર્ણ. તો હવે જો આ ઋણ ચાર્જ જે છે, અહીંયા તો અત્યારે ઋણ ચાર્જ છે, આ ચાર્જ કેવી રીતના આ છેડેથી આ છેડે જશે? તો ધ્યાન આપજો. આ નેગેટિવ શું કરશે? આ પોઝિટિવને પોતાની તરફ ખેંચશે. જેના કારણે શું થશે? તો દ્રાવણ પહેલા તટસ્થ હતું, આમાં જેટલા પોઝિટિવ હતા, બરાબર, એટલા નેગેટિવ હતા બે. બરાબર. માટે દ્રાવણ તટસ્થ હતું. જેવો પોઝિટિવ ઉપર ગયો એટલે દ્રાવણ કેવું થઈ ગયું? ઋણ વીજભારિત બની ગયું. બરાબર. હવે આ દ્રાવણ શું કરશે? આ ઋણ વીજભારિત બની ગયેલું છે. હવે આ પોઝિટિવ શું કરશે ખબર છે? જે દ્રાવણના અંદર ઋણ વીજભાર આવેલો છે એને ખેંચશે. બરાબર. જેના કારણે ઋણ વીજભાર ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. તો જો ઋણ વીજભાર અહીંયાથી અહીંયા આવી ગયો. ખબર પડી કેવી રીતના? તો આ નેગેટિવે શું કર્યું? આ પોઝિટિવને પોતાની તરફ ખેંચ્યું, જેના કારણે આ દ્રાવણમાં ઋણ વીજભાર આવ્યો. બરાબર. તો હવે શું થાય છે? આ પોઝિટિવ શું કરે છે? આ નેગેટિવને પોતાની તરફ ખેંચે છે, જેના કારણે દ્રાવણમાંનો ઋણ વીજભાર ક્યાં આવી ગયો? આ પોઝિટિવ ઉપર આવી ગયો. અને આ રીતના વિદ્યુત આપણે કહી શકીએ કે પરિપથ પૂર્ણ થયો. તો અહીંયાથી ચાર્જ જે છે નેગેટિવ અહીંયા તરફ ખેંચી ગયો. તો આ રીતના વિદ્યુતનું વહન થતું હોય છે દ્રાવણોમાં. હવે ધ્યાન આપજો કે અહીંયા કયા પરિબળો અસર કરશે વિદ્યુતના વહનમાં? તો પહેલા તો આપણે કહીશું કે આ જે વિદ્યુત વિભાજ્ય ભરેલું છે, બરાબર, એની પ્રબળતા. બરાબર. પહેલા તો આ જો તમારું પ્રબળ વિદ્યુત વિભાજ્ય હશે તો એ વધારે આયનો આપશે. કોના કરતા? નિર્બળ વિદ્યુત વિભાજ્ય કરતા. તો આપણે કહી શકીએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એ, બરાબર, નિર્બળ વિદ્યુત વિભાજ્ય કરતા વધારે દ્રાવણને શું બનાવશે? બરાબર, વિદ્યુતીય વાહક બનાવશે. તો આપણે કહી શકીએ પહેલા તો વિદ્યુત વિભાજ્યની પ્રબળતા અસર કરશે. તો અહીંયા લખતા જઈએ આપણે, બરાબર, એક એક પરિબળ. તો પહેલા આપણે લખી દઈશું વિદ્યુત વિભાજ્યની પ્રબળતા, અથવા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ લખી દઈએ. વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ, બરાબર. આપણે લખીશું ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે કરતા, બરાબર, મીન્સ નિર્બળ વિદ્યુત વિભાજ્ય કરતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે વધારે દ્રાવણને વિદ્યુતીય વાહક બનાવશે. ચલો, ઓકે. ચલો, બીજું પરિબળ કયું છે? ધ્યાન આપજો. બીજું પરિબળ આ જે વિદ્યુત વિભાજ્ય લીધેલો છે, બરાબર, આ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. બરાબર. એની સાંદ્રતા કેવી રીતના? તો જો આ વધારે આપણે લીધું હશે ને તો શું કરશે? તો આપણે કહીશું કે અવરોધ ઉભો કરશે આ તમારા આયનને, બરાબર, વિદ્યુત ધ્રુવ પર પહોંચવા માટે અવરોધ ઉભો કરશે, જેના કારણે શું થશે? આ લેટ પહોંચશે. તો શું થશે? લેટ પહોંચશે તો વિદ્યુતનું વહન ઓછું થશે. માટે આપણે કહી શકીએ કે સાંદ્રતા. તો આ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા આ બીજું પરિબળ છે. જેટલી વધારે એટલી આપણે શું કહીશું? વાહકતા કે ઓછી. બરાબર. તો આ બીજું પરિબળ થઈ ગયું. ચલો, ત્રીજું પરિબળ કયું અસર કરે છે આયનો દ્વારા વિદ્યુતના વહન ઉપર? તો આપણે કહીશું ત્રીજું પરિબળ. ધ્યાન આપજો. આ જે વિદ્યુત વિભાજ્ય લીધેલો છે, બરાબર, એના આયનોનું કદ, બરાબર, એ આયનોનું કદ, જો આ આયનોનું કદ મોટું હશે તો આ પોઝિટિવ આયનને આ નેગેટિવ વિદ્યુત ધ્રુવ તરફ જતા વાર લાગશે. બરાબર. આ નેગેટિવ ને પોઝિટિવ તરફ જતા વાર લાગશે, જેના કારણે વિદ્યુતનું વહન કેવું થશે? બહુ ઓછું થશે, ધીરું થશે. જો આયન કદમાં મોટા હશે તો, કારણ કે ભારે હશે, જેના કારણે એને જતા વાર લાગશે. બીજું આપણે કહી શકીએ કે આ જે જલ યોજન આપણે કહી શકીએ, બરાબર, કે ભાઈ સોલ્વેશન જેને કહેવાય, કે આ જે પાણી જે છે એ આનું જો સોલ્વેશન વધારે કરશે, બરાબર, આયનોનું, તે આયનોને વિદ્યુત ધ્રુવ પર જતા વાર લાગશે. તો આપણે કહી શકીએ કે આજે આપણે વિદ્યુત વિભાજ્ય લીધેલો છે, બરાબર, એના આયનોનું કદ અને જલયોજન. બરાબર. તો અહીંયા લખી દઈએ આયનોનું કદ જેટલું મોટું એટલું મુવમેન્ટ ઓછું થશે, જેના કારણે વાહકતા ઓછી હશે. અને જલયોજન અથવા દ્રાવક યોજન લખીએ તો એ ચાલે. દ્રાવક યોજન. તો આ જેટલું વધારે એટલી વાહકતા શું હશે? એની ઓછી હશે. વાહકતા ઓછી હશે. તો ધ્યાન આપજો. જેટલું આપણે કહી શકીએ કે આયનોનું કદ વધારે હશે અથવા આયન દ્રાવક યોજન વધારે હશે, એટલું આપણે કહી શકીએ વાહકતા કેવી હશે? ઓછી હશે. ચલો, ક્લિયર? યસ. એટલું આપણે કહી શકીએ આયનોને વિદ્યુત ધ્રુવ પર જતા વાર લાગશે, માટે આપણે કહી શકીએ વાહકતા કેવી હશે? ઓછી હશે. ચલો, ચોથું કયું પરિબળ છે? તો આપણે જે આ દ્રાવક લીધેલો છે એ દ્રાવક જે છે એની સ્નિગ્ધતા.
અને એનો સ્વભાવ, એનો મતલબ એની ધ્રુવીયતા. તો ધ્યાન આપજો. ચોથો, આ દ્રાવક જે છે એની સ્નિગ્ધતા. તો ધ્યાન આપજો, જેટલું સ્નિગ્ધતા વધારે હશે, બરાબર, આ જેટલો ઘટ હશે એટલો આયનોને બરાબર વિદ્યુત ધ્રુવ પર જતા વાર લાગશે, જેના કારણે આપણે શું કહીશું, વાહકતા ઓછી થઈ જશે. તો જેટલી સ્નિગ્ધતા વધારે એટલી વાહકતા ઘટી જશે. બીજું, સ્વભાવ આ દ્રાવકનો. દાખલા તરીકે દ્રાવક છે તમારો ધ્રુવ્ય, તો ધ્રુવ્ય દ્રાવકના અંદર આ જે તમે વિદ્યુત વિભાજ્ય નાખ્યું હતું એનું આયનીકરણ ખૂબ જ વધારે થશે અને વધુ આયનો આપશે. જેટલા વધારે આયનો આપશે એટલું આપણે કહી શકીએ કે વિદ્યુત ધ્રુવ પર આયનોને જવાની, આપણે કહી શકીએ કે જવાની ક્ષમતા વધી જશે, જેના કારણે આપણે કહી શકીએ વાહકતા વધી જશે. તો ધ્યાન આપજો, જેટલી સ્નિગ્ધતા વધારે એટલી વાહકતા કેવી રહેશે, ઓછી. તો તમારું દ્રાવક જેટલું વધારે સ્નિગ્ધ હશે, વધારે જાડું હશે, એટલું આયનોને વિદ્યુત ધ્રુવ પર જતા વાર લાગશે. તો દ્રાવકની સ્નિગ્ધતા બરાબર જેટલી વધારે એટલે આપણે કહી શકીએ વાહકતા કેવી, ઓછી, બરાબર. અને દ્રાવકનો સ્વભાવ, દ્રાવકની ધ્રુવીયતા, જેટલો દ્રાવક ધ્રુવ્ય છે, બરાબર, યસ, એટલું આયનીકરણ વધારે થશે, વધુ આયનો આપશે, જેના કારણે આપણે કહી શકીએ વાહકતા વધારે હશે. તો આ થઈ ગયા આપણા 4, બરાબર. આ પાંચમું પરિબળ કયું છે, તો તાપમાન છે. ધ્યાન આપજો, તમે જેટલું તાપમાન વધારે રાખ્યું હશે એટલું વધુ ને વધુ આયનીકરણ થશે, વિદ્યુત વિભાજ્ય તૂટીને આયનો આપશે, અને જેટલા વધારે આયનો આપશે એટલું શું થશે, વિદ્યુત ધ્રુવ પર ફટાફટ આયનો જતા રહેશે, જેના કારણે વાહકતા વધી જશે. માટે તાપમાન વધારતા શું થશે, વાહકતામાં વધારો થશે. તો આ ધ્યાન આપો. તો અહીંયા ધ્યાન આપજો, તાપમાન વધારતા વાહકતામાં વધારો થાય છે આયનો દ્વારા વિદ્યુતીય વહનમાં. જ્યારે ધાતુમાં આપણે કહી શકીએ વિદ્યુતીય વહનના અંદર અથવા ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતીય વહનના અંદર તાપમાન જેટલું તમે વધારો ને એટલી વાહકતા ઘટી જાય. ધ્યાન આપજો, તો અહીંયા વાહકતા ઘટે છે તાપમાન વધારતા, અહીંયા તાપમાન વધારતા વાહકતા વધે છે. આ ધ્યાન આપજો. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. તો આ જે છે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતીય વહન થાય છે એના પર અસર કરતા પરિબળો છે, અને આ આયનો દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એના પર અસર કરતા પરિબળો છે. હવે અહીંયા ધ્યાન આપજો કે દાખલા તરીકે એક તાર છે, તારમાંથી આપણે કહી શકીએ કે દાખલા તરીકે મેં વિદ્યુતનું વહન કર્યું કોપરના તારમાંથી. મને બતાવો, જે વિદ્યુતનું વહન કર્યા પછી આપણે જ્યારે તાંબાના તારને જોઈશું તે તાંબાનો તાર ચાંદીનો તાર બની જશે, એવું થાય છે? તાંબાનો તાર સોનાનો તાર બની જશે, એવું થાય છે? નથી થતું. એનો મતલબ કે યાદ રાખજો કે ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એના પછી, બરાબર, એના મીન્સ એનું આપણા ધાતુના રાસાયણિક ગુણધર્મો ઉપર કોઈ અસર થતી નથી. હા, એ ધાતુનું તાપમાન વધે છે, એનો મતલબ એ ભૌતિક ગુણધર્મો પર અસર કરે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મો પર અસર કરતો નથી. તો તાંબુ જે છે ચાંદી બની જતું નથી. તો આપણે કહી શકીએ રાસાયણિક ગુણધર્મ પર કોઈ અસર થતી નથી આ વહનથી. રાસાયણિક ગુણધર્મ પર અસર થતી નથી. હા, ભૌતિક ગુણધર્મો પર અસર થાય છે, એનો મતલબ તાપમાન વધે છે. ઇલેક્ટ્રોન જ્યારે વહન પામે ને ધાતુમાંથી ત્યારે તાપમાન વધે, માટે આપણે કહી શકીએ તો ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એ ભૌતિક ગુણધર્મો પર અસર કરે છે, ભૌતિક ગુણધર્મ પર અસર કરે છે, બરાબર. તાપમાન વધે છે એટલા માટે કહું છું કે જ્યારે કોઈ ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય ને ત્યારે એનું તાપમાન શું થાય છે, વધે છે. તાપમાન વધવું એનો મતલબ ભૌતિક ગુણધર્મો પર અસર થવી. ચલો, ઓકે, યસ. હવે અહીંયા આયનો દ્વારા જ્યારે વિદ્યુતનું વહન થાય છે ત્યારે, તો ધ્યાન આપજો, ત્યારે શું થાય છે તો આપણને ખબર છે કે ભાઈ એનોડ અને કેથોડ આપણે ભણી ગયા વિદ્યુતીય વિભાજનના અંદર કે ભાઈ દાખલા તરીકે આ એનોડ હોય છે અને આ કેથોડ હોય છે. તો આપણને ખબર છે કે કેથોડ ઉપર કેટાયન જશે અને એનોડ ઉપર એનાયન જશે, અને ત્યાં જઈને ડિસ્ચાર્જ થશે અને આપણને નીપજ આપશે. અને આપણા અહીંયા દ્રાવણના અંદર તમને ખબર હશે કે અહીંયા કંઈક ને કંઈક બનતું હતું, NaOH, H2SO4, HNO3, HCl, એની જેમ કંઈક ને કંઈક અહીંયા નીપજ મળતી હતી. તો આપણે કહી શકીએ કે અહીંયા નીપજ બનશે, એનો મતલબ એવો થાય કે ભૌતિક શું થઈ ગયો, ફેરફાર થઈ ગયો. તો ધ્યાન આપજો, રાસાયણિક ફેરફાર થાય છે અને ભૌતિક અહીંયા નિપજ બનશે એટલે કલર ચેન્જ થઈ જશે, જેના કારણે આપણે કહી શકીએ કે અહીંયા ભૌતિક ફેરફાર થાય છે. તો અહીંયા ધ્યાન આપજો, રાસાયણિક ફેરફાર થાય છે અને ભૌતિક ફેરફાર થાય છે, બરાબર. તો આયનો દ્વારા જ્યારે વિદ્યુતનું વહન થાય છે ત્યારે રાસાયણિક, બરાબર, ગુણધર્મ પર અસર કરે છે અને ભૌતિક ગુણધર્મો પર પણ અસર કરે છે.
ધર્મ પર પણ અસર કરે છે. સમજી ગયા તમે કે જ્યારે આયનોનું વહન થાય છે ત્યારે શું થાય છે, અંદર નિપજ બને છે, જેના કારણે કલર ચેન્જ થઈ જશે, જેના કારણે આપણે કહી શકીએ ભૌતિક ગુણધર્મ પર અસર થઈ રહેલી છે. અને આપણા એનોડ ઉપર એનાયન જતો રહે છે, કેથોડ ઉપર કેટાયન જતો રહે છે, ત્યાં જઈને આપણને નિપજ આપે છે. એનો મતલબ કે સમથિંગ અંદર ચેન્જ થઈ ગયું, એનો મતલબ કે પ્રક્રિયા થઈ ગઈ, જેને કહેવાય રાસાયણિક ગુણધર્મ પર અસર થાય છે. તો આમ મેં તમને ઇલેક્ટ્રોનીય વહન અને ઇલેક્ટ્રોન દ્વારા થતું વિદ્યુતનું વહન અને આયનો દ્વારા થતું વિદ્યુતનું વહન બતાવી દીધું. બંને વચ્ચે શું ફરક છે, બરાબર? હા, તો હવે ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતનું વહન છે અને ડિટેલમાં આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 1 માં, બરાબર? તો આપણે અહીંયા એની વાત નહીં કરીએ, આપણે સીધું આયનો દ્વારા થતું વિદ્યુતનું વહનની વાત કરીશું, બરાબર? તો આ ટોપિક આપણે અહીંયા ભણવાનો છે. તો ચલો, તો આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર? આયનો દ્વારા થતું વિદ્યુતનું વહન. હવે એને સમજવા માટે પહેલા આપણે કેટલાક શબ્દો સમજાવી દઈએ તમને કે અવરોધ કોને કહેવાય, અવરોધકતા કોને કહેવાય, વાહકત્વ કોને કહેવાય, વાહકતા કોને કહેવાય. ચલો પહેલા આ બધું સમજાવીએ, પછી આપણે એને સમજીએ. ચલો, તો જુઓ, પહેલા આપણે અવરોધ સમજીએ કે અવરોધ કોને કહેવાય, જેને આપણે આર વડે દર્શાવીશું, અને અવરોધકતા કોને કહેવાય, જેને આપણે રો વડે દર્શાવીશું. હા, તો અવરોધ જે છે, બરાબર, એનું એકમ જે છે એ ઓહમ છે. પહેલા તો આ રીતના બતાવીશું ઓહમને, ઓહમ, બરાબર? તો ઓહમ છે. ઓકે, આનો એસઆઈ એકમ કયો છે? તો જો તમે ફિઝિક્સમાં ભણશો કે અવરોધ આર જે છે કોને કહેવાય. દાખલા તરીકે આ કંઈક વાયર છે મારી પાસે, આ વાયરના બંને છેડા વચ્ચે તમે વી વોલ્ટેજ આપ્યો છે અને આઈ જે છે વિદ્યુત પ્રવાહ આપેલું છે, તો આપણે કહીશું વી અપોન આઈ. યસ, આને આપણે કહીશું અવરોધ, બરાબર? આને કહેવાય છે ઓહમનો નિયમ. તો ઓહમે આ નિયમ આપેલો છે, આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. હવે આ વોલ્ટેજ જે છે એની જગ્યાએ આપણે લખી શકીએ કાર્ય અપોન વીજભાર, ચાર્જ. યસ, હવે કાર્ય જે છે, કાર્યની જગ્યાએ આપણે લખી શકીએ એફ ડોટ ડી, અને આ ચાર્જ જે છે એની જગ્યાએ લખી શકીએ આઈટી ક્યુ. વીજભારની જગ્યાએ ક્યુ જે છે એની જગ્યાએ આપણે આઈટી લખી શકીએ, અને આ આઈ એમનેમ જ. હવે એફ ની જગ્યાએ આપણે લખી શકીએ બળ, બરાબર? આ બળ જે છે એફ ની જગ્યાએ આપણે લખી શકીએ એમ ઇન્ટુ એ, પેલો ડી એમનેમ જ, અપોન આઈ સ્ક્વેર થઈ જશે ઇન્ટુ ટી. ચલો, હવે આપણે એમની જગ્યાએ લખી શકીએ એકમ કિલોગ્રામ, એની જગ્યાએ લખી શકીએ મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર? ડી ની જગ્યાએ આપણે લખી શકીએ મીટર. ઓકે, આ નીચે આપણે લખી શકીએ એમ્પિયર નો સ્ક્વેર, અને ટી જે છે તમારો શું છે, તો સેકન્ડ છે. તો ચલો, શું થઈ જાય, તો કિલોગ્રામ એમનેમ જ, ઉપર મીટર નો સ્ક્વેર થઈ ગયો, નીચે એમ્પિયર સ્ક્વેર અને સેકન્ડની 3 ઘાત. તો આ જે છે તમારો આર નો એસઆઈ એકમ થઈ ગયો. હા, આમ નોર્મલી તમને એકમ પૂછવામાં આવે તો તમે ઓહમ લખી શકો છો, બરાબર? યસ. ચલો, હવે જુઓ કે મારી પાસે આ વાયર છે, ધ્યાન આપજો, બરાબર? આ વાયર છે, આ વાયરનો અવરોધ જે છે, ધ્યાન આપજો, આ વાયર જેટલો મોટો હશે એટલો અવરોધ વધારે હશે, તો લંબાઈના સમપ્રમાણમાં છે. અને આ આડછેદ જે છે, આ આડછેદ જેટલો નાનો હશે એટલો અવરોધ વધારે હશે, કારણ કે આડછેદ જેટલો નાનો એટલો શું થશે, અહીંયાથી જે ઇલેક્ટ્રોન જઈ રહેલા છે ઇલેક્ટ્રોનને શું થશે, તકલીફ પડશે જવામાં, કારણ કે આપણે શું કહીશું, આ ઇલેક્ટ્રોન જે જઈ રહેલા છે આ ઇલેક્ટ્રોન અપાકર્ષણ ચાલુ થઈ જશે, નજીકમાં ઇલેક્ટ્રોન જશે. એટલે તો જેટલો આડછેદ નાનો એટલો આપણે શું કહી શકીએ, જેટલો આડછેદ નાનો એટલો અવરોધ વધારે. તો આડછેદનું જે ક્ષેત્રફળ છે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, જેટલો આડછેદ નાનો એટલો અવરોધ વધારે, માટે મેં વ્યસ્ત પ્રમાણ કરી દીધું. તો આમ કહી શકીએ આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ અપોન એ. તો યાદ રાખજો, અવરોધ જે છે જેમ જેમ લંબાઈ વધે એમ એમ વધે છે, અને જેમ જેમ આડછેદનું ક્ષેત્રફળ વધે એમ એમ અવરોધ ઘટે છે, બરાબર? જેમ જેમ આ આડછેદ જે છે વધશે એટલે શું થશે, પેલા ઇલેક્ટ્રોનને હવે અપાકર્ષણ નહીં થાય એમની વચ્ચે, એટલે અવરોધ શું થઈ જશે, ઘટી જશે, એમ કહીએ તો પણ ચાલે. તો ધ્યાન આપજો, આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એ.
બરાબર, અવરોધ. તો અવરોધ ઉપરથી આપણે કહી શકીએ અવરોધ આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ અપોન એ, આવું કહી શકીએ. બરાબર, આ નિયમ પણ ઓહ્મસે આપ્યો હતો. બરાબર, યસ. તો હવે ધ્યાન આપજો, આર ઇઝ ઇક્વલ ટુ, જો હું સમપ્રમાણ દૂર કરું તો આપણે એક અચળાંક મૂકી દઈએ, રો એલ અપોન એ. બરાબર, યસ. આ જે રો છે એ રોને જ આપણે શું કહીશું, આ જે રો છે એને જ આપણે કહીશું અવરોધકતા, અથવા આને કહીશું વિશિષ્ટ અવરોધ, વિશિષ્ટ અવરોધ કહીશું. યસ. જો હું રોને કરતા બનાવી દઉં તો આર ઇન્ટુ એ અપોન એલ થઈ જશે. બરાબર, યસ. તો આપણે કહી શકીએ રોનો એકમ શું થઈ જાય, તો આપણે કહી શકીએ આ ઓમ, અને આ છે તમારો મીટર સ્ક્વેર, અને નીચે છે મીટર. તો મીટર મીટર કેન્સલ, તો આપણે કહી શકીએ એકમ શું બની જાય, ઓમ ઇન્ટુ મીટર. બરાબર, તો આ એનો એકમ થઈ જાય. ચલો, આને નાનો એકમ લખવો હોય તો આપણે લખી શકીએ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર, એનો નાનો એકમ થઈ જાય ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓકે, હા, આ બંને વચ્ચેનો સંબંધ આપણે કહી શકીએ 1 ઓમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ, બોલો શું કહી શકાય, 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર, કારણ કે મીટર એટલે કેટલા, 100 સેન્ટીમીટર થાય. તો આપણે આ રીતના કહી શકીએ 1 ઓમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ શું થાય, 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. ચલો, ક્લિયર. તો આ આપણે કહીશું અવરોધકતા. હવે અવરોધકતાની મારે વ્યાખ્યા આપી છે, તો આપણે એવું કહી દઈશું કે જો આપણે આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈ લઈએ, અને આ લંબાઈ તારની જો 1 સેન્ટીમીટર લઈ લઈએ, ધ્યાન આપજો, તો આપણે કહીશું કે આ બધું 1 1 કેન્સલ થઈ ગયું. તો જે આપણને અવરોધ જોવા મળશે એને જ આપણે શું કહીશું, અવરોધકતા કહી દઈશું. તો આપણે કહી શકીએ, બરાબર. તો જ્યારે આપણે આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈ લઈએ અને બંને વચ્ચેની લંબાઈ આપણે જો 1 સેન્ટીમીટર લઈ લઈએ, બંને આપણે કહી શકીએ એન્ડ મીન્સ એમની લંબાઈ ટોટલ 1 સેન્ટીમીટર લઈ લઈએ, ત્યારે આપણને જે અવરોધ જોવા મળશે એને જ આપણે શું કહીશું, અવરોધકતા કહીશું. બરાબર, હા. હવે આપણે અહીંયા વ્યાખ્યા કંઈક આ રીતના આપવાની છે, બરાબર, ધ્યાનથી જોજો. વ્યાખ્યા આ રીતના આપીશ કે દાખલા તરીકે મેં અહીંયા 2 વિદ્યુત ધ્રુવ મૂકી દીધા છે, અને આ 2 વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર હું રાખું છું. આ 2 વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર જે મેં રાખ્યું છે એ એમ સમજો 1 સેન્ટીમીટર રાખેલું છે. બરાબર, એક આ વિદ્યુત ધ્રુવ ને એક આ વિદ્યુત ધ્રુવ, આ રીતના 2 વિદ્યુત ધ્રુવ મૂકેલા છે, અને બંને વચ્ચેનું અંતર મેં રાખેલું છે 1 સેન્ટીમીટર. અને આ જે આડછેદ છે એનું ક્ષેત્રફળ મેં લીધેલું છે 1 સેન્ટીમીટર સ્ક્વેર લીધેલું છે. કેટલું છે આ, 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. ઓકે, તો હવે મને બતાવજો કે આનાથી એક ક્યુબ બનશે. બરાબર, ધ્યાનથી જોજો. જો એક ક્યુબ બન્યો, એક ઘન બન્યો, તો આ ઘનનું ટોટલ કદ કેટલું થશે, તો આપણને ખબર છે કદ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ક્ષેત્રફળ ઇન્ટુ 2 વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર. ક્ષેત્રફળ છે તમારું 1 સેન્ટીમીટર સ્ક્વેર, અને 2 વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર છે 1 સેન્ટીમીટર. તો બોલો શું થઈ જાય, 1 સેન્ટીમીટર ક્યુબ થઈ જાય, એનો મતલબ 1 ml થઈ જાય. તો આપણે કહીશું કે જો 2 વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર આપણે રાખેલું હોય 1 સેન્ટીમીટર, અને આ વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર રાખેલું હોય, ત્યારે તમારા દ્રાવણ જે છે એની આપણે કહી શકીએ એના અવરોધને આપણે શું કહીશું, અવરોધકતા કહીશું. તો આ રીતના વ્યાખ્યા આપીએ તો ચાલે ને, કારણ કે વ્યાખ્યા સૂત્ર આ રીતના છે કે ભાઈ રો ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર કંઈક આ રીતના છે, આર મલ્ટીપ્લાય એ અપોન એલ. તો હું આ સૂત્રને જોઈને વ્યાખ્યા લખું છું. બરાબર, ધ્યાનથી જોજો. હું વ્યાખ્યા લખું છું કે ભાઈ જો આપણે 2 વિદ્યુત ધ્રુવો જે છે બંને વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર રાખીએ, એટલે એલ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું, અને આ જે ક્ષેત્રફળ છે આડછેદનું, એમ સમજો કે આ વિદ્યુત ધ્રુવનું આ જે ક્ષેત્રફળ છે એ આપણે રાખેલું છે કેટલું, 1 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર રાખેલું છે, અને આને રાખેલું છે 1 સેન્ટીમીટર. બરાબર, તો ટોટલ એનાથી જે ક્યુબ બનશે, જે ઘન બનશે, એના અંદર કેટલું કદ આવશે, તો આપણે કહીશું 1 સેન્ટીમીટર ઘન કદ આવશે, જેને કહેવાય 1 ml. તો આપણે કહી શકીએ કે 1 ml દ્રાવણની દ્રાવણના અવરોધને 1 ml, આનો મતલબ 1 ml થઈ ગયો, 1 ml દ્રાવણના અવરોધને શું કહેવાય છે, અવરોધકતા કહેવાય છે. બરાબર, અથવા આ રીતના લખી શકીએ કે 1 સેન્ટીમીટર બરાબર અંતરે રહેલ વિદ્યુત ધ્રુવો અને
અને તેમના બરાબર આડછેદનું ક્ષેત્રફળ એક સેન્ટીમીટર સ્ક્વેર હોય ત્યારે બરાબર ત્યારે માપેલ દ્રાવણના અવરોધને બોલો શું કહીશું? તે દ્રાવણની બોલો માપેલ દ્રાવણના અવરોધને તે દ્રાવણની અવરોધકતા કહેવાય છે. ચલો ઓકે, તો ખબર પડી ગઈ અવરોધકતા. તો ચલો એક વખતે જોઈ લો ફરીથી. પહેલા મેં તમને અવરોધ વિશે બતાવી દીધું કે અવરોધનું એકમ શું છે, ઓમ છે. એસઆઈ એકમ કયો છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર એમ્પિયર સ્ક્વેર અપોન એમ્પિયર સ્ક્વેર અને સેકન્ડનો ઘન. હા, અવરોધ આર આપણે લખી શકીએ ઓમ્સના નિયમ મુજબ બરાબર એલ અપોન એ ચલે છે એલ અપોન એ બરાબર. યસ, લંબાઈ વધે અવરોધ વધે, આડછેદનું ક્ષેત્રફળ વધે અવરોધ ઘટે બરાબર. તો આના ઉપરથી આપણે લખી શકીએ સમપ્રમાણ દૂર કરીએ તો અચળાંક, મેં અચળાંકને શું કહી દીધું? અવરોધકતા કહી દીધું બરાબર. આ અવરોધકતા જે છે એને જો આપણે કરતા બનાવી દઈએ તો શું થઈ જાય? આર બરાબર એ ઉપર જાય, એલ નીચે આવી જાય. આ સૂત્ર થઈ ગયું. હા, રોનો એકમ અવરોધકતાનો એકમ શું બની જાય? તો આનો ઓમ્સ, આનો મીટર સ્ક્વેર, આનો મીટર એટલે મીટર મીટર કેન્સલ, ઓમ ઇન્ટુ મીટર. અને જો આ તમે સેન્ટીમીટરમાં લીધું હોય સેન્ટીમીટર સ્ક્વેર અપન સેન્ટીમીટર, તો સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ, તો શું બની જાય? ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. અને આ બંને વચ્ચેનો આપણે કહીશું સંબંધ શું છે? 1 ઓમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. હવે આને જોઈને આપણે કહી શકીએ કે જો આપણે આડછેદનું ક્ષેત્રફળ જે છે આપણા વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈ લઈએ અને બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર આપણે 1 સેન્ટીમીટર લઈ લઈએ, તો જે આપણને દ્રાવણનો અવરોધ જોવા મળશે એને જ આપણે શું કહીશું? અવરોધકતા કહીશું. અથવા બીજા ભાષામાં કહીએ તો જ્યારે આને 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈએ છીએ અને આને 1 સેન્ટીમીટર લઈએ છીએ તો ટોટલ કદ કેટલું થઈ જાય છે? 1 સેન્ટીમીટર ક્યુબ થઈ જાય છે, એટલે કે 1 ml થઈ જાય છે. તો 1 ml દ્રાવણના અવરોધને આપણે શું કહીશું? તે દ્રાવણની અવરોધકતા કહીશું. ચલો ક્લિયર થઈ ગયું? હા, તો અવરોધ અને અવરોધકતા વિશે મેં તમને ખ્યાલ આપી દીધો અને નોંધી લો બરાબર, જલ્દી ફટાફટ પોઝ કરીને નોંધી લો. ઓકે, ચલો નોંધી લો આને. ઓકે, નોંધી ગયું? યસ. ચલો હવે આપણે તમને બતાવીએ વાહકત્વ કોને કહેવાય બરાબર. તો ધ્યાન આપજો. વાહકત્વ વાહકત્વ જેને આપણે જી વડે દર્શાવીશું, જેને ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટન્સ. કંડક્ટન્સ. અને બીજું તમને સમજાવીએ વાહકતા, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું કંડક્ટિવિટી. કંડક્ટિવિટી યસ, જેને આપણે કાપા વડે દર્શાવીશું. કાપા કે. તો આપણે બે ટર્મ સમજીએ, બે શબ્દ સમજીએ બરાબર. તો બે ટર્મ્સ આપણે સમજીએ. એક તો છે વાહકત્વ કોને કહેવાય અને બીજું વાહકતા કોને કહેવાય. તો ધ્યાન આપજો, વાહકત્વ કોને કહેવાય તો આપણે કહીશું, હમણાં હાલ જ મેં તમને કહ્યું કે ધ્યાન આપજો કે જી ઇઝ ઇક્વલ ટુ થાય 1/r. એનો મતલબ કે અવરોધ જે છે જેને કહેવાય રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ જે છે અવરોધ જે છે એના વ્યસ્તને કહેવાય છે વાહકત્વ બરાબર. તો હવે મને બતાવજો જી નું એકમ શું બને. તો તમે કહેશો સાહેબ જી નું એકમ બનશે ઓમ ઇન્વર્સ બની જશે બરાબર, કારણ કે આર નો એકમ ઓમ છે તો ઓમ ઇન્વર્સ બની જશે જી નો એકમ. અથવા આને મોહ પણ કહેવાય છે, મોહ. મોહ બરાબર, ધ્યાન આપજો. ઓકે યસ. તો અથવા સિમન્સ, સિમેન્સ બરાબર, જેને આપણે એસ વડે દર્શાવીશું. યસ. અને મોસ મીન્સ મોહ કહીએ તો ચાલે. સિમેન્સ, આ મોસ અને આ ઓમ, ઓમ ઇન્વર્સ, ઓમ બરાબર. ઉલટ OHM, ઓમ બરાબર.
એનું ઉલટ કરી દો, MHO મોહ્સ, ઓકે, અને સિમન્સ. તો જીનો એકમ જે છે ઓમ ઇન્વર્સ પણ લખાય, મોહ્સ પણ લખાય અને સિમન્સ પણ લખાય છે. ચલો, ઓકે, યસ. હવે આપણે વાત કરીએ કે હમણાં હાલ જ આપણે ભણી ગયા કે હવે જો હું આ ઇક્વેશનમાં આર ની કિંમત મૂકી દઉં. આર ની કિંમત શું હતી? રો એલ અપોન એ. તો શું બની જશે? જી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો એ બાય એલ થઈ જશે. હા, હવે રો અચળાંક છે તો આપણે કહી શકીએ 1 અપોન રો શું થાય? અચળાંક આવે. તો 1 અપોન રો એક અચળાંક થઈ જશે આપણા માટે, અને આ અચળાંકને આપણે કહીશું કાપા. બરાબર, જેને આપણે શું કહીશું? વિશિષ્ટ વાહકત્વ. બરાબર, પેલાને વિશિષ્ટ અવરોધ કહેતા હતા, અહીંયા વિશિષ્ટ વાહકત્વ. આ રો એટલે વિશિષ્ટ અવરોધ, એ રીતના અહીંયા વિશિષ્ટ વાહકત્વ, યા તો પછી વાહકતા. ત્યાં આપણે અવરોધકતા કહેતા હતા, અહીંયા વાહકતા. યા તો પછી આ વધારાનું છે જે આઈયુપીસી આને વાપરે છે. બરાબર, હા, આઈયુપીસી આ વાહકતાને વાપરે છે ને, સોરી, આઈયુપીસી આ વાહકતાને વાપરે છે. અને એક વધારાનું છે, આને એમ પણ કહેવાય છે ઘણી વખતે વિશિષ્ટ વાહકતા પણ કહે છે. ધ્યાન આપજો, વિશિષ્ટ વાહકતા પણ કહે છે. તો 1 અપોન રો અચળાંક છે જેને આપણે કે કહીશું. બરાબર, જેના બીજા નામો છે વિશિષ્ટ વાહકત્વ અથવા કાલી વાહકતા અથવા વિશિષ્ટ વાહકતા. ચલો, ઓકે, યસ. હવે આપણે કે ની જો કિંમત મૂકી દઈએ અહીંયા, તો G ઇઝ ઇક્વલ ટુ કે એ બાય એલ થઈ જશે. તો ચલો હવે મને બતાવો અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો G ઇન્ટુ એલ બાય એ. ચલો, બરાબર. હવે મારે કે નો એકમ લખવો છે અને કે ની વ્યાખ્યા આપવી છે. તો જો ધ્યાન આપો, પહેલા કે ની હું વ્યાખ્યા આપી દઉં. તો જો એલ હું 1 સેન્ટીમીટર લઈ લઉં, બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર હું 1 સેન્ટીમીટર લઈ લઉં, અને વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ હું 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈ લઉં, તો હવે દ્રાવણનું જે વાહકત્વ મળશે એને આપણે શું કહીશું? તે દ્રાવણની વાહકતા અથવા વિશિષ્ટ વાહકતા કહી દઈશું. બરાબર, હા. તો આપણે આ વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા લખીશું કે જો બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું રાખીએ? 1 સેન્ટીમીટર, અને વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ કેટલું રાખીએ? અને વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર લેવામાં આવે ત્યારે બરાબર, લેવામાં આવે ત્યારે મળતા દ્રાવણના વાહકત્વને તે દ્રાવણની, બોલો શું કહીશું? વાહકતા કહીશું. બરાબર, તે દ્રાવણની વાહકતા કહેવામાં આવે છે. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. હવે જો હું આને આ રીતના સમજુ, ધ્યાન આપજો કે દાખલા તરીકે મારી પાસે, બરાબર, અહીંયા બે વિદ્યુત ધ્રુવો છે. આ બંને વચ્ચે મેં અંતર રાખ્યું છે 1 સેન્ટીમીટર. કેટલું અંતર રાખી દીધું બંને વચ્ચે? મેં 1 સેન્ટીમીટરની ગેપ રાખેલી છે. યસ, તો 1 સેન્ટીમીટર થઈ ગયું. યસ, અને મેં આ જે વિદ્યુત ધ્રુવ છે એના આડછેદનું ક્ષેત્રફળ લીધેલું છે 1 સેન્ટીમીટર સ્ક્વેર. એમ સમજો, 1 સેન્ટીમીટર સ્ક્વેર. તો મને બતાવજો આ બે વિદ્યુત ધ્રુવો વચ્ચે જે કદ આવશે, કદ કેટલું હશે? તો આપણે કહી શકીએ કદ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આ વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ અને બંને વચ્ચેનું અંતર. બરાબર, યસ, આને કદ કહેવાય. તો આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે અને બંને વચ્ચેનું અંતર શું છે? 1 સેન્ટીમીટર છે. તો શું થઈ જશે? 1 સેન્ટીમીટર ક્યુબ થઈ જશે કદ.
બરાબર, યસ. અને 1 સેન્ટીમીટર ક્યુબને શું કહેવાય? 1 ml. તો આપણે આવું કહી શકીએ કે ભાઈ 1 ml દ્રાવણની નું જે વાહકત્વ છે, 1 ml દ્રાવણનું જે વાહકત્વ છે, બરાબર, એને જ આપણે શું કહી શકીએ? દ્રાવણની વાહકતા કહી શકીએ. તો આના ઉપરથી આપણે કહી શકીએ 1 ml દ્રાવણના વાહકત્વને, કંડક્ટન્સને, વાહકત્વને, તે દ્રાવણની વાહકતા અથવા શું કહેવાય? વિશિષ્ટ વાહકતા કહે છે, જેને આપણે કાપા વડે દર્શાવીએ છીએ, કે વડે. તો હવે ધ્યાન આપજો, કે કોને કહેવાય? તો દિમાગમાં ફિટ કરી લેજો. 1 ml દ્રાવણની વાહકતાને આપણે કે કહી દઈશું. બરાબર, ચલો ક્લિયર. હવે આ કે નું એકમ શું બને? બરાબર, કે નું એકમ શું બને? તો ધ્યાન આપજો, કે નું એકમ શું બને? તો આપણી પાસે કે નો ફોર્મ્યુલા આવી ચૂકેલો છે કે ભાઈ કે ઇઝ ઇક્વલ ટુ, ચલો શું છે? G ઇન્ટુ L અપોન A છે. બરાબર, તો ચલો કે નું એકમ શું બની જાય? એકમ બનાવો છે તો પહેલા G નું એકમ તો શું છે? તો ઓમ ઇન્વર્સ છે. બરાબર, યસ. લંબાઈનો એકમ આપણે દાખલા તરીકે સેન્ટીમીટર લઈએ અને એનો એકમ આપણે સેન્ટીમીટર સ્ક્વેર લઈ લઈએ. તો બોલો શું થઈ જશે? ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઉપર લાવો, સેન્ટીમીટર -2 એટલે સેન્ટીમીટર -1. તો આનો એકમ બની જશે ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. આ બની જશે. યસ, મોટો એકમ લખવો હોય તો આપણે લખી શકીએ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ લખી શકીએ. બરાબર, તો બીજો એકમ આનો. યસ, આ બંને વચ્ચે સંબંધ શું રહેશે? તો આપણે કહી શકીએ 1 ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 100 ઓમ ઇન્વર્સ. ઓમ ઇન્વર્સ ની જગ્યાએ તમે મો લખી શકો, સાયમન લખી શકો. મો ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ લખી શકાય, ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ આપણે લખી શકીએ. તો આ બંને વચ્ચેનો સંબંધ થઈ ગયો. ચલો ક્લિયર. હવે બરાબર ધ્યાનથી જોજો કે આ L અને A ની જે કિંમતો હોય છે, બે વિદ્યુતધ્રુવ વચ્ચેનું અંતર અને વિદ્યુતધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ, આ ફિક્સ હોય છે. જ્યારે આપણે માર્કેટમાંથી બરાબર સેલ ખરીદીને લાવીએ છીએ, બરાબર, માર્કેટમાંથી જ્યારે આપણે સેલ ખરીદીને લાવીએ છીએ, માર્કેટમાંથી જ્યારે આપણે આ સેલ ખરીદીને લાવીએ છીએ ત્યારે જેને કહેવાય કન્ડક્ટિવિટી સેલ, જેને શું કહેવાય છે? કન્ડક્ટિવિટી સેલ, વાહકતા કોષ. યસ, તો આ જે આપણે કોષ ખરીદીને લાવીએ છીએ, સેલ ખરીદીને લાવીએ છીએ, એમાં બે વિદ્યુતધ્રુવ વચ્ચેનું જે અંતર હોય છે L એ ફિક્સ હોય છે અને આડછેદનું ક્ષેત્રફળ એ ફિક્સ હોય છે. આપણે એને ઘરે લાવીને તોડ મોડ ના કરી શકીએ. આપણે બે વિદ્યુતધ્રુવ વચ્ચેનું અંતર એડજસ્ટ ના કરી શકીએ આપણી રીતે કે ભાઈ થોડું વધારી યા ઓછી દઈએ, ઓછું કરી દઈએ યા વધારી દઈએ યા તો ઓછું કરી દઈએ. આવું આપણે આપણી જાતે ના કરી શકીએ. એ ફિક્સ હોય છે. બરાબર, જેના કારણે આપણે કહી શકીએ કે L અને A ની વેલ્યુ ફિક્સ છે. ફિક્સ હોવાથી આપણે એવું કહી શકીએ કે ભાઈ L અપોન A ઇઝ ઇક્વલ ટુ X ઇઝ ઇક્વલ ટુ અચળાંક. બરાબર, આને હું કહી દઉં છું કોષ અચળાંક. ફિક્સ હોય છે અને કોષ ઉપર લખીને આપી દે છે. આપણે ઘરે લાવીને એને મેજર કરવાની જરૂર નથી, આપણે ફૂટપટ્ટી લઈને માપવા બેસવાની જરૂર નથી. લખેલું હોય છે કોષની ઉપર જ. તો આને કહીશું કોષ અચળાંક, સેલ કોન્સ્ટન્ટ કહીશું. બરાબર, અને આ લખીને આપી દે છે કોષ ઉપર. આનો એકમ શું બને? તો ઉપર છે તમારો સેન્ટીમીટર ને નીચે છે સેન્ટીમીટર સ્ક્વેર. તો એકમ શું બની જાય? x નો. તો આપણે કહી શકીએ સેન્ટીમીટરની -1 બની જાય, અથવા શું કહી શકીએ? મીટરની -1 બની જાય. તો આ x લખીને આપેલું હોય છે. તો હું લાવો ને આ કોન્સ્ટન્ટને અહીંયા મૂકી દઉં. તો બોલો k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સૂત્ર આપણું g ઇન્ટુ x થઈ જશે. તો આપણું સૂત્ર થઈ ગયું. બરાબર, આને આપણે શું કહીશું? કેને આપણે કહીશું વાહકતા કહી દઈશું, અથવા વિશિષ્ટ વાહકતા, જેને કહેવાય 1 ml દ્રાવણની વાહકતા. બરાબર, યસ. ચલો ક્લિયર થઈ ગયો. હા, તો હવે ચલો હું તમને એક પ્રશ્ન કરું કે ભાઈ હું તમને એક દ્રાવણ આપી દઉં છું, બરાબર, અને હું તમને કહું છું આ દ્રાવણની વિશિષ્ટ વાહકતા માપો. વિશિષ્ટ વાહકતાનો મતલબ શું? 1 ml દ્રાવણનું વાહકત્વ, એને કહેવાય વિશિષ્ટ વાહકતા. તો હું તમને કહું છું કે ભાઈ વિશિષ્ટ વાહકતા માપો. તો બોલો તમે શું કરશો? તો તમારે શું કરવાનું? પહેલા માર્કેટમાંથી કોષ ખરીદીને લઈને આવી જવાનો, વાહકતા કોષ.
બરાબર. માર્કેટમાંથી તમે દાખલા તરીકે એક વાહકતા કોષ ખરીદીને લઈને આવ્યા, પછી શું કરો, આના અંદર આ દ્રાવણ નાખી દો. બરાબર. નાખ્યા પછી શું કરો, નાખ્યા પછી આ કોષનો અવરોધ કાઢો. આ કોષનો શું કરો, અવરોધ કાઢો. બરાબર. આર અવરોધ કાઢ્યા પછી આ અવરોધને તમે 1/r કરો એટલે તમને શું મળી જશે, જી. અને જેવો જી મળી જાય, જી ને અહીંયા મૂકી દો. બરાબર. અને આ કોષના નીચે એક્સ તો લખેલું હશે, એ એક્સ અહીંયા મૂકો. તો જ્યારે જી ઇન્ટુ એક્સ કરશો એટલે તમને કે મળી જશે, જેને કહેવાય 1 ml દ્રાવણનું વાહકત્વ. તો બોલો કે કેવી રીતના શોધશો, 1 ml દ્રાવણનું વાહકત્વ કેવી રીતના શોધશો? તો આના માટે શું કરવાનું, આપણને જે દ્રાવણનું શોધવાનું કીધેલું હોય એ દ્રાવણને આપણે બરાબર વાહકતા કોષમાં નાખી દઈશું, અને પછી આપણે એ વાહકતા કોષમાંથી આપણે આર શોધી લઈશું. આપણા દ્રાવણ જે છે ને એનું અવરોધ શોધી લઈશું. અવરોધ શોધ્યા પછી અવરોધનો વ્યસ્ત કરીશું એટલે વાહકત્વ મળી જશે, અને વાહકત્વને આપણે એક્સ વડે ગુણી દઈશું. એક્સ ક્યાં લખેલું હશે, તો આ કોષના ઉપર જ લખેલું હશે. બરાબર. માર્કેટમાંથી જ્યારે તમે કોષ ખરીદીને લાવશો તેના ઉપર એક્સ લખીને આપશે. એક્સ નહીં આપે તો એલ લખીને અને એ લખીને આપશે. તો તમારે શું કરવાનું, L/A કરી લેવાનું એટલે તમને એક્સ મળી જાય. એ એક્સ અહીંયા મૂકી દો એટલે તમને કે મળી જશે. એનો મતલબ એવો થયો કે એક્ઝામના અંદર તમને બરાબર એક્સ એ લખીને જ આપી દેશે. બરાબર. એટલે ડોન્ટ વરી, કારણ કે તમને કોઈ એક્ઝામમાં કોષ નહીં આપે, ધ્યાન આપજો, ચાલુ એક્ઝામમાં કોષ નહીં આપે એટલે કે એ એક્સ લખીને જ આપી દેશે. બસ એ એક્સ તો આપણી પાસે હશે તૈયાર, અથવા એક્સ નહીં આપે તો એલ અને એ લખીને આપશે. એના ઉપરથી આપણે એક્સ શોધી લેવાનો, અને એક્સ શોધ્યા પછી આપણે શું કરીશું, આર. તો હવે આર એક્ઝામમાં એ લખીને આપશે, નહીતર આર શોધવા માટે આપણે પ્રેક્ટિકલ કરવા જવું પડે. બરાબર. કારણ કે આપણે અહીંયા પ્રેક્ટિકલ કરીશું, બરાબર, ત્યારે આપણને આર મળશે, અને એ આર નો વ્યસ્ત કરીશું ત્યારે જી મળશે, અને જી જેવો મળ્યો જી ને એક્સ વડે ગુણી નાખો એટલે આપણને કે મળી જશે. તો આ રીતના આપણે વાહકતા શોધી શકીએ, જેને કહેવાય વિશિષ્ટ વાહકતા. 1 ml દ્રાવણનું વાહકત્વ આપણે શોધી શકીએ. હા, જેવું 1 ml દ્રાવણનું વાહકત્વ મળી જાય ને પછી આપણે શું કરવાનું, આ કેટલા ml છે, દાખલા તરીકે 200 ml છે, તો આપણે શું કરીશું, આ કે ને 200 વડે ગુણી નાખીશું એટલે આપણને 200 ml નું વાહકત્વ મળી જશે. દાખલા તરીકે મારે 1000 ml નું શોધવું છે, તો આપણને આ 1 ml નું મળેલું છે કે, તો મલ્ટીપ્લાય 1000 કરી દો. દાખલા તરીકે મારે 20 ml નું શોધવું છે, તો આ જે મળ્યું ને આપણને કે, એને આપણે 20 વડે ગુણી દઈશું તો આપણને અહીંયા જે વાહકત્વ મળી જશે એ આપણને કેટલા ml નું મળી જશે, તો 20 ml નું વાહકત્વ મળી જશે. તો આ રીતના આપણે વાહકત્વ શોધી શકીએ. ચલો, ક્લિયર થઈ ગયો? બરાબર. તો હા, આ સૂત્ર બસ ખાલી ટેમ્પરરી મેં આપેલું છે, ધ્યાન આપણે અહીંયા આપવાનું છે. તો આપણી પાસે આ સૂત્ર છે, ધ્યાન આપજો. તો આ રીતના આપણે 1 ml નું વાહકત્વ શોધી શકીએ, જેને કહેવાય વિશિષ્ટ વાહકતા. અને જેવું મળી જાય પછી જેટલા ml નું આપણે શોધવાનું એનાથી ખાલી મલ્ટીપ્લાય જ કરવાનું છે એટલે તમને મળી જશે કુલ વાહકત્વ. ચલો, હવે વાત એ છે કે સાહેબ, પહેલા તો વાત એ છે કે સાહેબ આનો અવરોધ કેવી રીતના શોધાય, કારણ કે આને આપણે વાહકતા સેલમાં નાખીશું ત્યારે જઈને આપણને અવરોધ મળશે, અને અવરોધ જેવો મળી ગયો પછી 1/r કરીશું એટલે જી મળી જશે. જી અહીંયા મૂકીશું, એક્સ તો લખેલું હશે એટલે આપણને કે મળી જશે. તો વાત એ છે કે સાહેબ અવરોધ કેવી રીતના શોધાય, તો જો અવરોધ શોધતા હું શીખવાડું. જો અવરોધ આપણે કેવી રીતના શોધીશું આનો, તો અવરોધ શોધવા માટે આપણે વિસ્ટન બ્રિજ સર્કિટનો ઉપયોગ કરીશું. આપણે શું કરીશું, વિસ્ટન બ્રિજ સર્કિટનો ઉપયોગ કરીશું. આપણે આપણો વાહકતા કોષ જે છે અહીંયા મૂકી દઈશું એક બાજુ, અને એક બાજુ આપણે જ્ઞાત અવરોધ મૂકી દઈશું, આ જ્ઞાત અવરોધ આપણો, અને એક બાજુ આપણો વાહકતા કોષ મૂકી દઈશું. એમ સમજો વાહકતા કોષ, અને વાહકતા કોષના અંદર પેલું જે દ્રાવણ આપણે જે શોધવાનું હતું, દ્રાવણની વાહકતા, બરાબર, એ દ્રાવણ આના અંદર ભરી દેવાનું. ચલો, પછી શું કરવાનું, અને આ બેટરી છે, બરાબર, આપણે બેટરી સાથે આને જોડી દઈશું. અને અહીંયા આપણે જે બેટરી રાખવાની છે કઈ છે, તો એસી કરંટ વાળી બેટરી. ધ્યાન આપજો. તો આપણે એસી કરંટ અહીંયા પાસ કરીશું, અને અહીંયા એક તાર હશે આ ટાઈપનો, બરાબર, યસ. અહીંયાથી આપણે હેડફોન પહેરી લઈશું, બરાબર. તો આ હેડફોન છે, ઓકે. અને હેડફોનનો આપણે કહીશું કે આ વાયરનો એક છેડો જે છે આપણે આ વાયર ઉપર ફરાવીશું. તો ધ્યાન આપજો, આ વાયર ઉપર ફરાવવાનું છે, બરાબર. આ વાયરને આ વાયર ઉપર આપણે ફરાવીશું. ક્યાં સુધી ફરાવીશું, જ્યાં સુધી હેડફોનમાં અવાજ આવવાનું બંધ થઈ જાય, બરાબર. એનો મતલબ કે આ સર્કિટના અંદર વિદ્યુતનું વહન થવાનું બંધ થઈ જાય ત્યાં સુધી ફરાવવાનું છે.
બરાબર, ત્યાં સુધી ફરાવવાનો છે. તો હું આને એ કહી દઉં છું, આને બી કહી દઉં છું, આ પોઈન્ટને સી કહી દઉં છું. હવે આપણે આ શોધવાનું છે આ પોઈન્ટ. દાખલા તરીકે આ પોઈન્ટે મને ખબર પડી કે હેડફોનમાં અવાજ આવવાનું બંધ થઈ ગયું, એનો મતલબ કે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ ગયું, એમ સમજો. તો એ જે આપણને પોઈન્ટ મળે અને આપણે ક્યુ કહી દઈશું દાખલા તરીકે. બરાબર, તો આપણે કહીશું કે અત્યારે વિસ્ટર્ન બ્રિજ સંતુલિત થઈ ચૂકેલું છે, તો બેલેન્સ વિસ્ટર્ન બ્રિજ થઈ ગયેલું છે. તો જ્યારે બેલેન્સ વિસ્ટર્ન બ્રિજ થઈ જાય એ વખતે તમારે શું કરવાનું કે આ જે અંતર છે ફૂટપટ્ટીથી માપી લેવાનું. દાખલા તરીકે L1 લંબાઈ આવી, હા અંતર ફૂટપટ્ટીથી માપી લો. દાખલા તરીકે L2 લંબાઈ આવી. બરાબર, હવે તમારે શું કરવાનું છે તો આપણે કહીશું કે ભાઈ AB અપોન આ BQ, આ રીતના આપણે લખી શકીએ. AB અપોન BQ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય AC અપોન CQ તમે લખી શકો. હવે AB માં તમારો જ્ઞાત અવરોધ છે. બરાબર, તો અહીંયા હું લખી દઉં છું જ્ઞાત અવરોધ જે તમને ખબર છે, અપોન BQ તમે માપી ફૂટપટ્ટીથી લંબાઈ, એટલે આ તમને ખબર છે L1 ઇઝ ઇક્વલ ટુ AC માં તમે શું મૂકેલો છે અજ્ઞાત અવરોધ. તમારે જે દ્રાવણ શોધવાનું છે એ દ્રાવણને ભરેલો છે, એનો મતલબ આ અજ્ઞાત અવરોધ છે. બરાબર, જે આપણે શોધવાનું છે AC. ઓકે, જેને હું R કહી દઉં છું, ચલો ને R કહી દઈએ છે. ઓકે, અને CQ લંબાઈ છે L2. તો બોલો R ને કરતા બની નાખવાનું, L2 ઉપર લઈ જાઓ, L1 તમને ખબર છે, જ્ઞાત અવરોધ તમને ખબર છે, બોલો R મળી જાય. તો આ રીતના આપણે આ કોષના અંદર જે દ્રાવણ ભરેલો છે એની આપણે શું શોધી શકીએ, અવરોધ શોધી શકીએ. બરાબર, હા, જેવો આ દ્રાવણનો આપણને અવરોધ મળી જાય તો એનો વ્યસ્ત કરો એટલે તમને શું મળી જશે, વાહકત્વ મળી જશે. અને જેવો તમને વાહકત્વ મળી જાય એટલે શું કરવાનું છે, એને x વડે ગુણી નાખો. આ કોષના નીચે x લખેલો હશે એ x વડે ગુણી નાખો એટલે તમને શું મળી જશે, G×x કરશો એટલે તમને આ જે દ્રાવણ ભરેલું છે એની વિશિષ્ટ વાહકતા મળી જશે. એટલે કે એનું આપણને શું મળી જશે, વાહકતા મળી જશે. વાહકતા એટલે 1 ml દ્રાવણની વાહકતા, 1 ml દ્રાવણનું વાહકત્વ. તો તમને 1 ml દ્રાવણનું જેવું વાહકત્વ મળી ગયું, બરાબર, એના પછી તમે મલ્ટીપ્લાય કરો જેટલા કદનું શોધવાનું હોય એટલા કદ વડે, તો એ તમને ટોટલ દ્રાવણનું વાહકત્વ મળી જશે. તો આ રીતના આપણે દ્રાવણનું વાહકત્વ કાઢી શકીએ. ચલો, ક્લિયર થઈ ગયું? બોલો, ખબર પડશે? તો આ વિસ્ટર્ન બ્રિજમાં શું કરવાનું છે, વિસ્ટર્ન બ્રિજમાં કઈ કરવાનું નહીં. અહીંયા વિસ્ટર્ન બ્રિજ સર્કિટ, અહીંયા શું કરો, જ્ઞાત અવરોધ મૂકી દો સર્કિટના અંદર, અહીંયા અજ્ઞાત અવરોધ મૂકી દો. બરાબર, અહીંયાથી હેડફોન પહેરી લો અને એનો જે બીજો વાયર છે એના ઉપર આ વાયર ઉપર સરકાવતા જાઓ. ક્યાં સુધી? જ્યાં સુધી અવાજ આવવાનું બંધ થઈ જાય ત્યાં સુધી. બરાબર, યસ, જ્યાં અવાજ આવવાનું બંધ થઈ જાય એ પોઈન્ટ નોંધી લો અને પછી અંતર ચેક કરી લો. હવે લખી શકો AB અપોન BQ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો AC અપોન CQ. હવે આ તમને ખબર છે, આ ખબર છે, આ ખબર છે, તો બોલો આ શોધી શકાય. ચલો, ઓકે. હા, હવે અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો, અહીંયા આપણે DC કરંટ નહીં આપીએ, ધ્યાન આપજો ને, AC કરંટ આપીશું. DC એટલે ડાયરેક્ટ કરંટ. હા, ડાયરેક્ટ કરંટ જો આપણે આપીશું ને તો શું થશે ખબર છે, અહીંયા તમારા જે આ વિદ્યુત ધ્રુવો છે એના ઉપર જે આયનો છે જઈને ચોંટી જશે, જમા થઈ જશે અને ત્યાં જઈને ડિસ્ચાર્જ થઈ જશે. અને જો ત્યાં જઈને જમા થઈ જશે તો આયનોની સંખ્યા ઘટી જશે, આયનોની સંખ્યા ઘટી જશે તો તમને વાહકતા સાચી નહીં મળે. માટે ધ્યાન આપજો, વિદ્યુત વિભાજન નથી કરાવવાનું અહીંયા, નહીતર વિદ્યુત વિભાજન થઈ જશે, નિપજ મળી જશે. તો તમારે વિદ્યુત વિભાજન નથી કરાવવાનું. વિદ્યુત વિભાજન કોષના અંદર આપણે જે કરંટ આપતા હતા DC આપીએ છીએ, ધ્યાન આપજો. બરાબર, ત્યાં જે આપણે કરંટ આપીએ છીએ DC આપીએ છીએ ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટમાં કેવું હોય છે, જે પોઝિટિવ છેડો છે હંમેશા માટે પોઝિટિવ જ રહે અને નેગેટિવ છેડો હંમેશા માટે નેગેટિવ જ રહે. આપણે જે કરંટ આપવાનું છે AC. હવે AC એટલે ઉલટ સુલટ. આનો મતલબ એવો થયો કે થોડી વાર માટે આ પોઝિટિવ બનશે, આ નેગેટિવ, થોડી વાર માટે આ નેગેટિવ પોઝિટિવ જે છે નેગેટિવ બનશે, આ નેગેટિવ જે છે પોઝિટિવ બનશે. જેના કારણે શું થશે, આયન જેવો ત્યાં સુધી પહોંચશે એટલામાં તો એ પોઝિટિવ નો નેગેટિવ થઈ ગયેલો હશે એટલે આયન પાછો ત્યાંથી નીકળી જશે. બરાબર, જેના કારણે આપણે કહી શકીએ આપણા વિદ્યુત ધ્રુવો પર આયનો જમા થશે નહીં. તો ધ્યાન આપજો, અહીંયા આપણે જે કરંટ આપવાનો છે AC આપવાનો છે, MCQs આપણને પૂછી નાખે વેસ્ટર્ન બ્રિજના અંદર. બરાબર, અહીંયા જે કરંટ આપવાનો છે કયો આપીશું આપણે, AC આપી દઈશું. બરાબર, તો આ રીતના આપણે અવરોધ શોધી શકીએ. ચલો, ઓકે, યસ. ચલો, હવે આપણે જો અમે તમને અવરોધ સમજાવી દીધો, અવરોધકતા સમજાવી દીધું, વાહકત્વ સમજાવી દીધું અને વાહકતા સમજાવી દીધું. હવે આપણે સમજવું છે મોલાર વાહકતા કોને કહેવાય અને તુલ્ય વાહકતા કોને કહેવાય. ચલો, તો મોલાર વાહકતા. મોલાર વાહકતાને આપણે કેપિટલ લેમ્બડા M વડે દર્શાવીશું.
કેપિટલ લેમડા, સ્મોલ લેમડા આને કહેવાય. આપણે કેપિટલ લેમડા એમ વડે દર્શાવીશું મોલાર વાહકતાને. હવે જો મોલાર વાહકતા કહેવાય કોને, તો આપણે કહીશું 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું ગમે તેટલું દ્રાવણ લઈ લો, ચાહે 200 ml હોય, ચાહે 500 ml હોય, ચાહે 1000 ml હોય, યસ, એનું વાહકત્વ કાઢો, એને કહેવાય મોલાર વાહકતા. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું કે મારી પાસે 500 ml પાણી છે અને આના અંદર મેં 58.5 ગ્રામ મીઠું નાખેલું છે. 58.5 ગ્રામ મીઠું એટલે 1 મોલ કહેવાય, કારણ કે NaCl નો અણુભાર 58.5 છે. એનો મતલબ એવો થયો મેં આમાં 1 મોલ મીઠું નાખેલું છે અને આ દ્રાવણ બનાવેલું છે. તો આપણે કહીશું આ દ્રાવણનું જે વાહકત્વ કાઢીશું એને શું કહીશું, આપણે મોલાર વાહકતા કહી દઈશું. ચલો હવે હું એક કામ કરું છું, આના અંદર બીજું 500 ml પાણી નાખી દઉં છું. જોવા કે મેં પાણી જ નાખેલું છે, તો ટોટલ પાણી કેટલું થઈ ગયું, 1000 ml. હા, મને બતાવજો આના અંદર મીઠું કેટલું કહેવાય. તમે કહેશો સાહેબ 58.5 ગ્રામ. બોલો પાણી નાખવાથી મીઠું ઘટી ગયું હશે? ના. બોલો પાણી નાખવાથી મીઠું વધી ગયું હશે? ના. મીઠું આના અંદર કેટલું હશે, 1 મોલ જ હશે. યસ. તો આપણે કહીશું કે આ 1000 ml જે પાણી છે એનું જ્યારે હું વાહકત્વ કાઢીશ એને પણ આપણે મોલાર વાહકતા જ કહીશું, કારણ કે એના અંદર મીઠું કેટલું છે અત્યારે વિદ્યુત વિભાજ્ય 1 મોલ છે. તો ધ્યાન આપજો, દ્રાવણ ગમે જેટલું હોય, બસ વિદ્યુત વિભાજ્ય 1 મોલ જોઈએ. તો એવા દ્રાવણના વાહકત્વને આપણે કહીશું મોલાર વાહકતા. બરાબર. દાખલા તરીકે મેં આના અંદર 1 ટેન્ક ભરીને પાણી નાખી દીધું અને હવે હું કોઈને પૂછું છું, બોલો હું આનું વાહકત્વ કાઢીશ તેને શું કહીશું, તો એને મોલાર વાહકતા જ કહેવાય, કારણ કે ભલે તમે પાણી નાખ્યું છે પણ મીઠું તો 1 મોલનું 1 મોલ જ હશે અંદર. માટે આપણે એનું જે વાહકત્વ આવશે એને શું કહીશું, આપણે મોલાર વાહકતા કહીશું. તો ધ્યાન આપજો, ગમે જેટલું દ્રાવણ હોય બસ એમાં વિદ્યુત વિભાજ્ય 1 મોલ જોઈએ, તો એના વાહકત્વને આપણે શું કહીશું, મોલાર વાહકતા કહીશું. હા, હવે આગળ આપણે વિશિષ્ટ વાહકતા ભણી ગયા હતા. ધ્યાન આપજો, વિશિષ્ટ વાહકતામાં કેવું હતું કે વિદ્યુત વિભાજ્ય ગમે જેટલું, પણ દ્રાવણ ત્યાં ફિક્સ હતું 1 ml. તો 1 ml દ્રાવણનું જે વાહકત્વ આવે ને એને કહેવાય છે વિશિષ્ટ વાહકતા. વિદ્યુત વિભાજ્ય ગમે જેટલું, પરંતુ મોલાર વાહકતા કોને કહેવાય, ધ્યાન આપજો. અહીંયા દ્રાવણ ગમે જેટલું પણ એમાં જે વિદ્યુત વિભાજ્ય નાખ્યું છે એ 1 મોલ જ હોવું જોઈએ. તો 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું વાહકત્વ જે આવશે એને કહેવાય મોલાર વાહકતા. સમજી ગયા વાત ને? જ્યારે વિશિષ્ટ વાહકતા કોને કહેવાય, વિદ્યુત વિભાજ્ય ગમે જેટલું પણ દ્રાવણ કેટલું જોઈએ, 1 ml. તો દ્રાવણ અહીંયા ફિક્સ, એને કહેવાય છે વિશિષ્ટ વાહકતા. જ્યારે મોલાર વાહકતામાં વિદ્યુત વિભાજ્ય જે છે ફિક્સ 1 મોલ, દ્રાવણ ગમે જેટલું, યસ, એની વાહકતાને કહેવાય છે મોલાર વાહકતા. સમજી ગયા છો? તો હું 500 ml પાણીમાં 58.5 ગ્રામ મીઠું નાખીને પૂછું, બોલો આની વાહકત્વને શું કહેવાય, તો તમે કહેશો મોલાર વાહકતા. હું તમને એમ કહું 1 લીટર પાણી છે એના અંદર મીઠું નાખીને પૂછું, 58.5 ગ્રામ મીઠું નાખીને પૂછું આનું વાહકત્વને શું કહેવાય, કહી દો મોલાર વાહકતા. હું તમને 2 લીટર પાણી આપી દઉં અને એના અંદર 58.5 ગ્રામ મીઠું નાખી દઉં અને પૂછું, બોલો આની વાહકત્વને શું કહેવાય, કહી દો મોલાર વાહકતા. હું તમને 1 ટેન્ક ભરીને પાણી આપી દઉં અને એના અંદર 58.5 ગ્રામ મીઠું નાખી દઉં અને પૂછું, બોલો આની વાહકત્વને શું કહેવાય, કહી દો મોલાર વાહકતા. તો સમજી ગયા છો, દ્રાવણ ગમે જેટલું પણ એના અંદર જે વિદ્યુત વિભાજ્ય નાખેલું છે 1 મોલ હોય તો એની વાહકત્વને આપણે શું કહીશું, મોલાર વાહકતા કહીશું. તો આપણે આની વ્યાખ્યા લખીએ, 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા, બરાબર, દ્રાવણના વાહકત્વને શું કહીશું, મોલાર વાહકતા, લેમડા એમ, બરાબર કહે છે. માટે આપણે આવું લખી શકીએ કે ભાઈ લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કે મલ્ટીપ્લાય વી આપણે લખી શકીએ, જ્યાં આ વી જે છે શું છે, 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ છે. તો જો તમને 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ ખબર હોય તો તમે એનું વાહકત્વ શોધી લો. એ વાહકત્વને આપણે શું કહીશું, તો આપણે એને કહીશું મોલાર વાહકતા, બરાબર. અને
કદ ખબર હોય તો વાહકત્વ કેવી રીતના શોધાય છે તો તમને ખબર જ છે, વિશિષ્ટ વાહકતા વડે ગુણાકાર કરી દો એટલે આપણને વાહકત્વ મળી જશે. બરાબર, તો આપણે લખી શકીએ મોલાર વાહકતા ઇઝ ઇક્વલ ટુ K મલ્ટીપ્લાય V, જ્યાં V શું છે? 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ છે. જો એક્ઝામમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ આપેલું હોય તો બસ એને K વડે મલ્ટીપ્લાય કરી દો એટલે તમને લેમડા એમ મળી જશે. હા, હવે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ ના આપેલું હોય ને મોલારિટી આપેલી હોય તો શું કરીશું? તો ધ્યાન આપજો, જો મોલારિટી આપેલી હોય તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે ભાઈ શું થાય? તો મોલ ભાગ્યા શું કહી શકીએ? મોલ ભાગ્યા આપણે કહી શકીએ કદ ml માં મલ્ટીપ્લાય આપણે 1000 લખી શકીએ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, હવે 1 મોલ જો વિદ્યુત વિભાજ્ય હશે તો એ દ્રાવણનું કદ કેટલું હશે? જો આપણે કાઢવું હોય તો આપણે આ રીતના કાઢી શકીએ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1 મોલ વિદ્યુત વિભાજ્ય હશે તો મોલની જગ્યાએ આપણે 1 લખી દઈએ, આ ml મલ્ટીપ્લાય 1000. તો આપણે કહી દઈએ કે ભાઈ કદ કેટલું હશે ml માં? તો આપણે કહી શકીએ કે 1/M બરાબર ઉપર 1000 થઈ જશે એટલે 1000/M આટલા ml હશે કદ. બરાબર, તો ધ્યાન આપજો, આટલા ml જે કદ છે એના અંદર વિદ્યુત વિભાજ્ય કેટલો છે? 1 મોલ. બરાબર, તો આ 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ છે. યસ, તો આનું જે વાહકત્વ નીકળશે એને આપણે શું કહીશું? લેમડા એમ કહી દઈશું. ચલો, બરાબર. હા, હવે હું આને આ રીતના લખું તો ચાલે કે આ જે કદ છે એને આ રીતના લખું તો 1000/M બરાબર, ધ્યાનથી જોજો ને, 1000/M ml પર મોલ. તો આપણે કહી દઈએ કે ભાઈ આ 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ છે. હા, હવે જો મારી પાસે આ K જે છે, બરાબર ધ્યાનથી જોજો, આ K જે છે જો ઓમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય તો મારે V સામાં મૂકવું પડશે, સેન્ટીમીટર ઇન્વર્સમાં મૂકવું પડશે. તો હવે અહીંયા મારી પાસે ml માં છે તો ચલો આપણે કામ કરીએ. 1000/M, ml એટલે સેન્ટીમીટર ઘન થાય અપોન મોલ. તો ધ્યાન આપજો, જો આપણી પાસે K સામા હોય, જો K નું મૂલ્ય ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો આપણું લેમડા એમનું સૂત્ર શું થઈ જશે? તો લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે K મલ્ટીપ્લાય 1000/M. યસ, તો કઈ કરવાનું નથી, બસ મોલારિટી અહીંયા મૂકો, બરાબર, K ની કિંમત અહીંયા મૂકો, તમને લેમડા એમ મળી જશે. ચલો, ક્લિયર થઈ ગયું એટલે સુધી? બરાબર, તો જ્યારે K નું મૂલ્ય ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં આપેલું હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરી લેવાનું રહેશે. હા, ઘણી વખતે K આપતા નથી, ઘણી વખતે K ની જગ્યાએ તમને R આપે છે તો શું કરો? R પરથી G શોધી લો. કેવી રીતના? 1/R કરીને G શોધી લો અને જેને X વડે ગુણાકાર કરો, કોસ અચળાંક X વડે, તો તમને K મળી જશે અને K ની કિંમત અહીંયા મૂકી દો એટલે તમને લેમડા મળી જશે. ચલો, ક્લિયર થઈ ગયો? હા, હવે ઘણી વખતે શું થાય છે, તમારું જે K નું મૂલ્ય જે છે એ ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં આપેલું હોય તો શું કરવું? તો તમારે એ વખતે આ જે કદ છે, બરાબર, એને તમારે ચેન્જ કરવું પડશે મીટર ઇન્વર્સમાં. તો તમારે શું કરવું પડશે? 1000/M. આ જે સેન્ટીમીટર ઘન છે એની જગ્યાએ તમારે મૂકવું પડશે મીટર ઘન. તો મીટર ઘન તમને ખબર છે 1 સેન્ટીમીટર કેટલા મીટર થાય? તો 10-2 મીટર થાય. તો એનો ઘન પર મોલ. બરાબર, યસ. તો ચલો શું થઈ જશે? આ 10 × 3 = 6, 10 - 6 મીટર ઘન થઈ જશે. બરાબર, 10 - 6 ને 10 + 3 એટલે આપણે કહીશું 1/, નીચે 1000 આવી જશે. બરાબર, કારણ કે 10 - 6 છે ને 10 + 3 છે એટલે 10 - 3 ઉપર વધ્યા, 10 - 3 એટલે હું નીચે લાવી દઉં છું એટલે 1000 નીચે કરી દીધા. બરાબર, નીચે 10 ની 3 ઘાત લાવી દીધી, -6 છે ને એમાંથી 10 ની 3 ગઈ એટલે 10 - 3 વધી, 10 - 3 છેદમાં લાવ્યો એટલે કેટલી થઈ ગઈ? 10 + 3 એટલે 1000 થઈ ગયો. નીચે M તો છે જ. યસ, આટલા મીટર ઘન અપોન મોલ થઈ ગયો. ધ્યાન આપજો, તો આપણે કહી શકીએ કે આટલા કદમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય છે. તો આપણે આ જે છે આનું વાહકત્વ કાઢીશું, તો આના વાહકત્વને આપણે શું કહીશું? લેમડા એમ કહી દઈશું. પણ આ ક્યારે મૂકવાનું? જ્યારે તમારો K જે છે સામા હોય, તો K જે છે ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સમાં હોય તો જો K નું મૂલ્ય ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તો આપણે કહીશું લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ, બોલો સૂત્ર શું બની જાય? K મલ્ટીપ્લાય, બોલો વોલ્યુમની જગ્યાએ શું મૂકીશું? આપણે મૂકી દઈશું આ
1/1000 મલ્ટીપ્લાય કેપિટલ એમ. તો આપણે આ સૂત્ર ક્યારે વાપરીશું? જ્યારે કે નું મૂલ્ય ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સમાં હોય તો આ બે સૂત્રો આપણે યાદ કરી લઈશું. બરાબર, આ બધું યાદ નહીં થાય તો ચાલશે, આપણને સૂત્રો યાદ જોઈએ. જો કે નું મૂલ્ય ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય તો આપણે લેમ્બડા એમ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. જો કે નું મૂલ્ય ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સમાં હોય તો લેમ્બડા એમ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો ગમે તેમ કરીને આ બે સૂત્રો યાદ જોઈએ આપણને. ચલો હવે આપણે લેમ્બડા એમના એકમો કાઢીએ. તો ચલો લેમ્બડા એમના એકમો કાઢીએ. તો ચલો જુઓ લેમ્બડા એમના એકમો શું બને. તો જુઓ પહેલા તો જો કે નો એકમ ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ લઈએ તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ની જગ્યાએ મૂકી દઉં ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. હા, અને આ 1000 અપોન એમ ની જગ્યાએ શું મૂકવું પડશે મારે? તો 1000 અપોન એમ ની જગ્યાએ જુઓ સેન્ટીમીટર ઘન અપોન મોલ. તો બોલો શું થઈ ગયું? ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઘન માંથી એક જાય તો સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ચલો થઈ ગયો. અને જો કે નું મૂલ્ય, જો કે નું એકમ, જો આપણને કે નું એકમ આપેલું હોય ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સમાં હોય તો આપણે લેમ્બડા એમ નો એકમ શું લખીશું? ધ્યાન આપજો. તો એ વખતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર, ચલો કે નું એકમ લખી દઈએ. કેટલો? ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ અને 1/1000 મલ્ટીપ્લાય એમ. એનું એકમ શું છે? 1/1000 મલ્ટીપ્લાય એમ. જો મીટર ઘન પર મોલ, તો આપણે ત્યાં મૂકી દઈએ મીટર ઘન પર મોલ. ચલો શું થઈ જશે બોલો? ઓમ ઇન્વર્સ એમને મીટર ઘન માંથી મીટર ની એક જાય તો મીટર નો સ્ક્વેર અને મોલ ઉપર આવે તો મોલ ઇન્વર્સ. તો એ વખતે આપણે લેમ્બડા એમ નો એકમ આ વાપરી દઈશું. ચલો ક્લિયર થઈ ગયો? બોલો લેમ્બડા એમ ના બે એકમો થઈ ગયા, ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ અને બીજો થઈ ગયો ઓમ ઇન્વર્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. હવે આ બંને વચ્ચે શું સંબંધ છે? તો આપણે કહીશું 1 ઓમ ઇન્વર્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થાય? તો આપણને ખબર છે મીટરની જગ્યાએ સેન્ટીમીટર મૂકીએ તો કેટલું થઈ જાય? તો સેન્ટીમીટર મૂકીએ તો 10 ની 2 ઘાત થઈ જાય સેન્ટીમીટર, અને ઉપર વર્ગ છે એટલે 10 ની 4 ઘાત થઈ જાય. તો ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થઈ જશે. યસ, અને જો હું આ રીતના લખું તો 1 ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કોઈ પૂછે કે કેટલા ઓમ ઇન્વર્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, તો બોલો શું આવશે? તો આપણને ખબર છે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ની -2 મીટર. તો અહીંયા 10 ની -2 મીટર મૂકે તો ઉપર વર્ગ થાય એટલે 10 ની -4 થઈ જશે. તો 10 ની -4 ઓમ ઇન્વર્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થઈ જશે. ચલો ક્લિયર થઈ ગયો? બરાબર, તો આ ધ્યાન આપવાનું. તો અહીંયા આપણે તમને બતાવી દીધું કે ભાઈ મોલાર વાહકતા કોને કહેવાય. તો ધ્યાન આપજો, મોલાર વાહકતા એટલે 1 મોલ વિદ્યુત વિભાજ્ય જો તમારા દ્રાવણમાં હોય તો એનું વાહકત્વ જે આપણે શોધીશું એને આજથી કયા નામે દર્શાવીશું? મોલાર વાહકતાના નામે દર્શાવીશું. બરાબર, યસ. તો ચલો હવે આપણે તમને આ રીતના બતાવીએ તુલ્ય વાહકતા કોને કહેવાય. તો ચલો હવે તુલ્ય વાહકતા. યસ, આને લેમ્બડા ઈ ક્યુ વડે દર્શાવીશું આપણે. કેપિટલ લેમ્બડા હોય ને, સ્મોલ લેમ્બડા નહીં. સ્મોલ લેમ્બડા આને કહેવાય, આ વાપરવાનું નથી, આપણે કેપિટલ લેમ્બડા વાપરવાનું છે. તો ચલો તુલ્ય વાહકતા કોને કહેવાય? તો ધ્યાન આપજો, 1 ગ્રામ તુલ્ય ભાર જેટલા વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણના વાહકત્વને આપણે કહીશું તુલ્ય વાહકતા. એનો મતલબ કે દ્રાવણ ગમે જેટલું હોય એના અંદર વિદ્યુત વિભાજ્ય કેટલો હોવો જોઈએ? ફિક્સ 1 ગ્રામ તુલ્ય ભાર હોવો જોઈએ. દાખલા તરીકે આપણે વાત કરીએ H2SO4 ની. બરાબર, ધ્યાનથી જોજો. H2SO4 જે છે એનો અણુભાર 98 છે અને તુલ્ય ભાર બધાને ખબર છે 49 છે. દાખલા તરીકે મેં 500 ml પાણી લીધું
એના અંદર 98 ગ્રામ મેં H2SO4 નાખી દીધું અને આનું વાહકત્વ કાઢ્યું. તો આના વાહકત્વને શું કહીશું આપણે? તો મોલાર વાહકતા કહીશું. પણ મેં 500 ml પાણી લીધું અને એના અંદર મેં 49 ગ્રામ H2SO4 નાખી દીધું અને એનું વાહકત્વ કાઢ્યું. એના વાહકત્વને આપણે કહીશું તુલ્ય વાહકતા. કારણ કે H2SO4 નો તુલ્યભાર કેટલો છે? 49 છે. તો ધ્યાન આપજો, તુલ્યભાર જેટલું વજન નાખી દો તમારા દ્રાવકમાં અને દ્રાવણ બનાવી દો. યસ, એ દ્રાવણનું જે વાહકત્વ કાઢીશું એને શું કહીશું? તુલ્ય વાહકતા કહી દઈશું. ચલો, સમજી ગયા? યસ, દ્રાવણ ગમે જેટલું હોય, બરાબર, દ્રાવણથી કોઈ મતલબ નથી. તો અહીંયા વિદ્યુત વિભાજ્ય જે છે ને એનું વજન ફિક્સ છે, એનો જથ્થો ફિક્સ છે કે ભાઈ કેટલો હોવો જોઈએ? 1 ગ્રામ તુલ્યભાર હોવો જોઈએ. દ્રાવણ ગમે જેટલું હોય, દાખલા તરીકે 500 ml પાણીના અંદર તમે 49 ગ્રામ H2SO4 નાખી દો, તેના વાહકત્વને પણ આપણે તુલ્ય વાહકતા કહીશું. દાખલા તરીકે 600 ml પાણી લીધું, એના અંદર 49 ગ્રામ તમે H2SO4 નાખી દીધો, તો એના વાહકત્વને પણ આપણે તુલ્ય વાહકતા કહીશું. દાખલા તરીકે તમે 700 ml પાણી લીધું અને એના અંદર 49 ગ્રામ H2SO4 નાખ્યું, તો એના વાહકત્વને પણ આપણે તુલ્ય વાહકતા કહીશું. તો પાણી ગમે જેટલું હોય, દ્રાવક તમારું ગમે જેટલું હોય, પણ એના અંદર તમે જે નાખો છો વિદ્યુત વિભાજ્ય એ ફિક્સ હોવું જોઈએ. કેટલો હોવો જોઈએ? 1 ગ્રામ તુલ્યભાર હોવો જોઈએ. એના વાહકત્વને કહેવાય તુલ્ય વાહકતા. અને જો 1 મોલ હોય તો એના વાહકત્વને આપણે કહીશું મોલાર વાહકતા. ચલો, ક્લિયર થઈ ગયું? હા, હવે કોઈ મને પૂછે કે સાહેબ ચલો મારી પાસે 100 ml પાણી છે, એના અંદર મેં નાખી દીધું છે 1 ml H2SO4, 1 ગ્રામ H2SO4 નાખી દીધું છે, બોલો એના વાહકત્વને આપણે શું કહીશું? તો આપણે એને તુલ્ય વાહકતા ના કહી શકીએ, કારણ કે 1 ગ્રામ જે છે એ તુલ્યભાર જેટલું વજન નથી. તો ધ્યાન આપજો, એના અંદર કોઈ કહે મારી પાસે 100 ml પાણી છે, એના અંદર 10 ગ્રામ મેં H2SO4 નાખેલું છે, તો બોલો એની વાહકત્વને શું કહીશું? તુલ્ય વાહકતા કહેવાય? તો ના કહેવાય. કેટલું જોઈએ વજન? વિદ્યુત વિભાજ્ય કેટલું નાખેલું જોઈએ? એના તુલ્યભાર જેટલું જ હોવું જોઈએ. યસ, હા, દ્રાવણ ગમે જેટલું હોય પણ વિદ્યુત વિભાજ્ય એના તુલ્યભાર જેટલું જોઈએ, તો આપણે એની વાહકત્વને કહીશું તુલ્ય વાહકતા. અને એના મોલ જેટલું હોય તો એની વાહકત્વને આપણે શું કહીશું? મોલાર વાહકતા. તો ચલો, ક્લિયર થઈ ગયું? તો યસ, તો આપણે આ પ્રમાણે બરાબર લખી શકીએ કે ભાઈ લેમડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? K મલ્ટીપ્લાય V લખી શકાય, જ્યાં V શું છે? તો 1 ગ્રામ તુલ્યભાર જેટલા બરાબર વજન ધરાવતા દ્રાવણનું કદ છે. યસ, તમને આ કદ ખબર હોય તો કઈ કરવાનું નથી, મલ્ટીપ્લાય તમે વિશિષ્ટ વાહકતા કરી નાખો તો તમને જે વાહકત્વ મળશે એને આપણે શું કહીશું? લેમડા ઇક્યુ કહી દઈશું. ચલો, ક્લિયર થઈ ગયું? યસ, હવે આના ઉપરથી આના 2 સૂત્રો આપણા બની જશે, જે રીતના પેલામાં બનાવ્યા હતા એ રીતના. લેમડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? K મલ્ટીપ્લાય, ધ્યાન આપજો, અહીંયા આપણે લખી શકીએ 1000 અપોન નોર્માલિટી. યસ, ક્યારે? જ્યારે કે જે છે આપણને ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સમાં આપેલું હોય ત્યારે. ત્યાં મોલારિટી હતું, અહીંયા નોર્માલિટીનો ઉપયોગ કરીશું. બરાબર, સેમ એ રીતના લેમડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ K મલ્ટીપ્લાય બરાબર 1/1000 મલ્ટીપ્લાય નોર્માલિટી. આ ક્યારે સૂત્ર વાપરીશું? જ્યારે કે તમને ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સમાં આપેલું હોય ત્યારે. તો આ 2 સૂત્રો પેલાની જેમ તમારે યાદ કરી લેવાના છે. ચલો, હવે લેમડા ઇક્યુ જે છે એનું એકમ શું બનશે? તો આપણે કહીશું આ કેસમાં એનું એકમ બનશે ઓમ ઇનવર્સ બરાબર સેન્ટીમીટર સ્ક્વેર અને ગ્રામ તુલ્ય ઇનવર્સ. તો પેલાનો જેવો જ છે, બસ ખાલી ફરક એટલો છે, મોલની જગ્યાએ ગ્રામ તુલ્ય છે. અને આ કેસમાં એનું એકમ બનશે ઓમ ઇનવર્સ મીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇનવર્સ. બરાબર, યસ, તો આ એકમો યાદ કરી લેવાના. બસ આટલી વસ્તુ યાદ જોઈએ. બરાબર, આ ફોર્મ્યુલા યાદ જોઈએ આપણને. જ્યારે આપણને ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સમાં કિંમત આપેલી હોય કેની, ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો. જ્યારે કેની ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સમાં આપેલી હોય કિંમત, ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો. અને આ બંને ફોર્મ્યુલા કેવી રીતના આવેલા છે મેં તમને એક્સપ્લેન મોલારિટીમાં કરેલું છે. અહીંયા તમારે નોર્માલિટીનો ઉપયોગ કરીને તમારે એક્સપ્લેન કરી શકો છો કરવું હોય તો. બરાબર, હું આનું એક્સપ્લેન નહીં કરું, તમે સમજદાર છો, સમજી ગયા છો. અને આપણે મતલબ આ સૂત્રોથી જ છે આપણને. ચલો, ક્લિયર થઈ ગયું છે આટલે સુધી? યસ, તો આ તુલ્ય વાહકતા થઈ ગયું. બરાબર, હવે આના અંદર પણ આપણે કહી શકીએ કે ભાઈ આ બંને વચ્ચેનો સંબંધ લખવો હોય તો આપણે લખી શકીએ 1 બરાબર ઓમ ઇનવર્સ મીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? તો આપણે મીટરની જગ્યાએ સેન્ટીમીટર લખવું હોય તો 10⁻² થઈ જાય, અને એનો સ્ક્વેર એટલે 10⁴. ઓમ ઇનવર્સ બરાબર સેન્ટીમીટર સ્ક્વેર
ગ્રામ તુલ્ય ઇન્વર્સ લખી શકો. ચલો બરાબર. ઓકે. અને આ જ રીતના ઉલટ લખવું હોય તો દાખલા તરીકે 1 ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇન્વર્સ છે. તો બોલો કેટલું થાય? તો આને જો મીટરમાં લખવું હોય તો શું થઈ જાય? 10⁻⁴ થઈ જશે, કારણ કે સેન્ટીમીટર એટલે મીટરમાં કેટલું થઈ જાય? 10⁻² થઈ જશે. ઓમ ઇન્વર્સ બરાબર. યસ. તો સેન્ટીમીટરની જગ્યાએ આપણે મીટર લખીએ તો 10⁻² થઈ ગયા. તો મીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇન્વર્સ. તો આપણા ફોર્મ્યુલા તૈયાર, મીન્સ આ સંબંધો પણ તૈયાર થઈ ગયા. ચલો ક્લિયર થઈ ગયો. તો આ ગ્રામ તુલ્ય વાહકતા તમને ખબર હોવી જોઈએ. તો મેં તમને મોલાર વાહકતા શીખવાડી દીધું, તુલ્ય વાહકતા શીખવાડી દીધું. એના પહેલા મેં વિશિષ્ટ વાહકતા તમને શીખવાડી દીધું. હા, હવે ઘણી વખતે મોલાર વાહકતા અને તુલ્ય વાહકતામાં સંબંધ પૂછે છે. તો ચલો મોલાર વાહકતા અને તુલ્ય વાહકતામાં શું સંબંધ રહેલો છે? બરાબર. તો મોલાર વાહકતા અને તુલ્ય વાહકતામાં સંબંધ શું છે? ધ્યાન આપજો. મોલાર વાહકતા અને તુલ્ય વાહકતામાં તો મોલાર વાહકતા ઇઝ ઇક્વલ ટુ તુલ્ય વાહકતા, ધ્યાન આપજો, મલ્ટીપ્લાય એક્સ કરવાનું રહેશે. એક્સ એટલે આપણને ખબર છે ફેક્ટર, બરાબર. યસ. તો આ સંબંધ છે મોલાર વાહકતા અને તુલ્ય વાહકતા વચ્ચેનો. બરાબર. તો અહીંયા આપણે મોલાર વાહકતા સમજાવી દીધું, તમને તુલ્ય વાહકતા સમજાવી દીધું અને વિશિષ્ટ વાહકતા સમજાવી દીધું. અને એના પહેલા મેં તમને વાહકત્વ, અવરોધ અને અવરોધકતા શીખવાડી દીધું. તો આટલા શબ્દો તૈયાર હોવા જોઈએ, આટલા વ્યાખ્યાઓ કમ્પ્લીટ હોવી જોઈએ. અને એમના જે બે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ, લેમ્ડા ઇક્યુ નું ફોર્મ્યુલા અને લેમ્ડા એમ નું ફોર્મ્યુલા. બરાબર. યસ. આ ફોર્મ્યુલામાં કે આવે છે, જો કે ના હોય આપણી પાસે તો એ આપણને આર આપી દેશે. આર પરથી જી શોધો, જી પરથી કે શોધો અને ફોર્મ્યુલામાં મૂકી દો, એટલે તમને લેમ્ડા ઇક્યુ મળી જશે અને લેમ્ડા એમ મળી જશે. ચલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીશું.